કૃષ્ણ. મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કાશી ડોશી સાથેની એક સત્ય ઘટના. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. શિવાની, તું સમજી વિચારીને બોલે છે ને બેટા? ઘર મોટું છે, એની ના નહીં, પણ ત્યાં જઈને તારે કાયમી માટે ગામડામાં જ રહેવું પડશે. કોઈ લાગણીમાં આવીને તો નિર્ણય ન લેતી બેટા. અમદાવાદ, સુરત અને છેક મુંબઈ સુધીના માંગા છે તારા માટે, પણ આ તો વૈભવદાસને હું ના ન પાડી શક્યો, કારણ કે તારા બંને ભાઈઓના સગપણ ગોઠવવામાં વૈભવદાસે ફક્ત રસ જ નહોતો લીધો, પણ બધી જ જવાબદારી લીધી હતી. એટલે જ તારા બંને ભાઈઓ મુંબઈ પરણી ગયા છે. ભલે ને અત્યારે બંને પાસે ફ્લેટ છે, તો એ મુંબઈમાં આશરો છે, એ જ મોટી વાત છે. અને વૈભવદાસની ઈચ્છા હતી કે એક વખત શિવાની ખુશાલને જોઈ લે અને હું દામોદર દાસ શેઠનું ઘર જોઈ લઉં અને દીકરો અને દીકરી એકબીજાને પસંદ કરી લે તો સગપણનું ગોઠવી નાખીએ. ભગવાન દાસે એની દીકરી શિવાનીને કહ્યું, પાપા, એમાં શું વિચારવાનું ખુશાલ? ભલે ને ગામડામાં રહેવાનું હોય અને જીવવા માટે શું જોઈએ પાપા? 2 ટકનો રોટલો અને પ્રેમભર્યો પરિવાર જ ને. અને આમેય હું તો ગામડામાં જ ઉછરી છું ને. સાચું કહું પાપા, આમેય મને મુંબઈ નથી ગમતું. એની ભીડમાં હું અકળાઈ જાઉં છું. લોકો કેવી ભાગદોડ કરતા હોય છે. ભાઈના ઘરે જાઉં છું તોય હું અઠવાડિયામાં કંટાળી જાઉં છું. ઘણા બધા માણસો રસ્તાઓ પર ચાલતા હોય છે, પણ કોઈ કોઈને ના ઓળખે એ કેવું? અને ભાઈ જે ફ્લેટમાં રહે છે એ બિલ્ડિંગમાં પણ એવું જ છે. વર્ષોથી રહેતા હોય એક જ બિલ્ડિંગમાં, રોજ તમને બધા સામા પણ મળે, પણ કોઈ જાતનો બોલાવાનો વ્યવહાર જ નહીં. મને તો ના ફાવે. માણસ થઈને માણસને કોઈ ના બોલાવે તો માણસ ગોંગડામણમાં મરી જાય. શિવાનીએ તેના પપ્પા ભગવાનદાસને જવાબ આપ્યો, મુંબઈ જ પરણવું એમ હું નથી કહેતો. સુરત, અમદાવાદમાં ઘણા બધા છોકરાઓ છે. આપણો ઘણો સમાજ હવે શહેરોમાં છે. ગામડામાં રહી ગયા એ તો ભૂખે તો નથી મળતા, એમ જાવો જલાલી પણ નથી ભોગવતા. અને જે તે પસંદ કરે છે એ છોકરો સારો જ છે, પણ એની માતા 4 વર્ષથી ખાટલામાં છે. પહેલા તો ખુશાલ મુંબઈ જ રહેતો, પણ પછી એની માતાને ચિકનગુનિયા થયા પછી એ અહીં આવ્યો અને વળી એની સારવાર કરવા માટે લોકો મુંબઈ ગયા. મુંબઈમાં 2 વર્ષમાં ઘણા દવાખાના ફેરવ્યા, પણ ના મટ્યું. એ ના જ મટ્યું અને એ લોકો પાછા આવી ગયા ગામડામાં. અને હવે એ એવી છોકરી શોધે છે કે જે એની માતાની સેવા કરી શકે. 24 કલાક સેવા કરવા માટે જ આ લોકો ઝડપથી સગપણ શોધે છે. એટલે સેવા કરવા માટે જ લગ્ન કરવા હોય તો મને વાંધો નથી. આ તો તને એટલા માટે કહું છું કે પાછળથી તું આંસુડા પાડે એ મને ન ગમે. એટલે જે વિચાર કરીને શિવાની બેટા, એ સમજી વિચારીને કરજે. માનું છું કે નાનપણથી તું ખૂબ જ દયાભાવના રાખવાવાળી છો, તારું વાંચન પણ એવું જ છે, પણ તોય લાગણીના પૂરમાં તણાઈને કોઈ એવો ફેસલો ના લેવો કે એ લીધા પછી પછતાવાનો પાર ના રહે. ભગવાનદાસ એની દીકરી શિવાનીને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવતા હતા, પણ શિવાની એના ફેસલામાં અડગ જ રહી. તેથી ભગવાનદાસને નવાઈ લાગતી હતી અને કોઈ પણને નવાઈ ન લાગે. દામોદર દાસ પહેલેથી ધનાઢ્ય હતા. જ્ઞાતિમાં થોડા અહમી અને થોડા સનકી તરીકેની ગણતરી પણ થતી. એના 3 દીકરા હતા. મોટા 2 મુંબઈમાં કારોબાર કરતા હતા. મુંબઈનો કારોબાર છોડીને 2 મોટા દીકરા કેનેડા જતા રહ્યા હતા પોતાના સસરાની પાસે. બંનેના સસરા કેનેડામાં ઘણી બધી જાયદાદ ધરાવતા હતા. પાછળ વધ્યા 3 જણા. એક દામોદર દાસ, એની પત્ની રમાગૌરી અને 3જા નંબરનો દીકરો ખુશાલ. ખુશાલ પણ મુંબઈ જ હતો. કાપડ બજારમાં એક મોટી દુકાન હતી. ઘાટકોપરમાં સર્વોદય હોસ્પિટલ પાસે જ એક બંગલો હતો. આ ઉપરાંત વસાઈમાં પણ 3 ઘરની દુકાનો હતી. એનું ભાડું પણ સારું આવતું હતું. પણ 4 વર્ષ પહેલા ભાગ્યચક્ર અવળું ફર્યું. રમાગૌરીને ચિકનગુનિયા થયો. દામોદર દાસ અહીં ગામડામાં જ રહેતા હતા. ગામમાં સૌથી મોટી કરિયાણાની એની જ દુકાન હતી. ગામના લોકો એને શેઠ જ કહેતા હતા. રમાગૌરીએ શરૂઆતમાં ચિકનગુનિયા પ્રત્યે ધ્યાન ન આપ્યું. અમુક રોગ એવા હોય છે કે શરૂઆતમાં તમે એના પ્રત્યે ધ્યાન ન આપો ને તો એ રોગ તમારા તરફ ખૂબ ધ્યાન રાખે. શરૂઆતમાં ખાલી પગ જ ઝટકાયા ગયા, પણ પછી રમાગૌરીનું આખું શરીર ઝટકાવા લાગ્યું. પાણી
ગ્લાસ પણ પોતાની જાતે ના પકડી શકે એ હદે એના સ્નાયુઓ શિથિલ થઈ ગયા હતા. પછી તો દવા પણ ખૂબ જ કરાવી, આંગળીઓ પર કેલ્શિયમના ઇન્જેક્શન પણ લગાવ્યા, મોટા મોટા ટીકડા પણ ખૂબ જ ગળ્યા. કુશાલ મુંબઈથી આવ્યો. સ્પેશિયલ એમ્બ્યુલન્સમાં રમાગૌરીને મુંબઈ લઈ ગયા. જસલોકથી માંડીને મુંબઈની સારામાં સારી અને મોંઘામાં મોંઘી હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ. પણ 2 વર્ષ થતાં ત્યાં ને ત્યાં રમાગૌરી આખા ઝઘડાઈ ગયા. હવે તો તે એકલા પણ ન રહી શકે, એકલા ખાઈ પણ ન શકે. અને પછી કંટાળીને એ લોકો આવતા રહ્યા દેશમાં. મુંબઈનો બધો જ કારોબાર અને બંગલા ભાડા પર આપી દીધા હતા. અહીં આવીને દામોદર દાસે આવીને કુશાલનો સંબંધ શોધવા લાગ્યા. એને હવે દીકરો પરણાવવાની ઉતાવળ હતી. પણ કહેવત છે ને કે વારા પછી વારો અને વરસાદ પછી ગારો, એમ જ્ઞાતિજનો હવે વાટ જોઈને જ બેઠા હતા કે કોની દીકરી કુશાલની વેરે જાય છે. દામોદર દાસે અગાઉ પોતાના 2 દીકરા પરણાવ્યા ત્યારે ખૂબ શેખી મારી હતી. જ્ઞાતિની સારી સારી કન્યાઓમાં પણ એને ખામી દેખાતી હતી. પોતાના 2 દીકરાઓ માટેની કન્યાઓ એને મુંબઈમાંથી ના મળી તે છેક કોચીનથી લાવ્યા અને 2 દીકરાઓ સસરાના પૂછડામાં જઈને બેઠા અને ચાલ્યા ગયા કેનેડા. અને હવે ઘરે રમાગૌરીનો ખાટલો તે કોણ દીકરી જવા તૈયાર થાય આવા ઘરમાં? વળી અધૂરામાં પૂરું તે સગપણ વખતે જ કુશાલ ચોખવટ કરી જ નાખે, અમે કદી હવે મુંબઈ જવાના નથી. મારી બાની તબિયત બગડતી જાય છે, પોતાની જાતે એ કશું જ નથી કરી શકતા, એટલે એની સાર સંભાળથી અને સેવાથી ના થાકો એમ હો તો જ હા પાડજો. પછી પાછળથી ડખા થાય કે અમને અંધારામાં રાખ્યા. તમને એમ થાય કે બાની સેવા માટે કોઈ નર્સ પણ રાખી શકાય ને, પણ અમે એવું નથી માનતા. પારકું એ પારકું અને ઘરનું એ ઘરનું. હા, એકવાર મારી બા સાજા થઈ જાય પછી તો કશું જ નથી કરવાનું. ઘરમાં રાંધવાવાળા અને સફાઈ કરવાવાળા રાખેલા જ છે, પછી તો બાર બાદશાહી જ છે ને. કુશાલ આ ખુલાસો કરે એટલે સામાવાળા તરત જ ચાલતી પકડે. બધા જ સમજતા હતા કે મુંબઈમાં 2 વર્ષ દવા કરાવી અને ચિકનગુનિયા ના મટ્યો એ હવે અહીં ગામડામાં થોડો મટશે. પછી તો આર્થિક રીતે નબળા કુટુંબમાં પણ દામોદર દાસે વાત ચલાવી જોઈ, પણ કોઈ હા જ ના પાડે. પણ શિવાનીએ હા પાડી દીધેલી. શિવાનીના પપ્પા આર્થિક રીતે સામાન્ય હતા. આવા મોટા ઘરમાં દીકરી જાય એ એના માટે ગૌરવની વાત તો હતી, પણ સાથોસાથ જ્ઞાતિજનોમાં પણ વિરોધ થયો. ઘણાએ મોઢે ચડીને કીધું, છોકરીને સાવ તમે નાખી જ દ્યો છો. ઘર સારું, પૈસા પણ ક્યારેય ના ખૂટે, કુશાલમાં પણ કોઈ ખામી નથી, પણ જઈને સીધી સાસુની સેવા જ કરવાની ને 24 કલાક. અને એ રમાગૌરીને તમે હજુ ઓળખતા નથી. રાતના 12 વાગ્યે કે 2 વાગ્યે પણ જગાડીને સેવા કરાવે એવા છે. તમે આ ભૂલ કરો છો ભગવાનદાસ, મોટી ભૂલ કરો છો. દીકરીએ પોતાની જાતે નિર્ણય લીધો છે. મેં એની માતાએ એને ખૂબ સમજાવી જોઈ, પણ એને ખુશાલ સાથે પહેલી મુલાકાતમાં જ હા પાડી દીધી. તારા બંગલા જોઈને એ હા પાડે એમ નથી. અમને અમારી દીકરી પર ભરોસો નથી, પણ અમારા સંસ્કારો પર અમને ભરોસો છે. નક્કી શિવાનીના મનમાં કશુંક તો છે જ. સેવાથી એ થાકે એવી નથી. એને જે ગમ્યું તે ખરું. ભગવાનદાસ પોતાની દીકરીને ક્યારેય કોઈ વાતમાં દોષ ન દેતા. જેમ જેમ વાત ફેલાતી ગઈ એમ સમજાવવા વાળા વધી ગયા. ઘણા તો બાયોડેટા લઈને પણ આવી ગયા. શિવાની સાથે ભવિષ્યના સોનેરી સપનાઓ પણ બતાવ્યા અને કહ્યું કે હાથે કરીને કૂવામાં પડવું સારું નહીં. અને કદાચ માનવતા, સેવા ભાવનાના સપના આવતા હોય પણ વાસ્તવિકતા વરવી હોય છે. એકાદ મહિનામાં તું એવી કંટાળી જઈશ કે પછી તું ક્યાંય નહીં રહે. પણ શિવાની હસતા મુખે બધું સાંભળી લે. બધાને છેલ્લે એક વાત કરે, આમ તો આપણું બધું ભગવાન ભરોસે એમ કહીએ અને તોય આપણે આપણું ધાર્યું કરવા કેટલી મથામણ કરતા હોઈએ છીએ ને. સેવા લખાયેલી હોય તો એ કોઈ પણ સ્વરૂપે આવીને ઊભી રહે છે. હું પરણીને જાઉં અને પછી સાસુ બીમાર પડે તો શું કરવાનું? કાલે સવારે મારી સાથે આવું થાય તો? ભલે ને એ વખતે કોઈ મારી સેવા ન કરે, પણ મારા મનમાં એ વખતે સહેજ પણ અફસોસ ના રહેવો જોઈએ કે મેં સેવા નહોતી કરી એટલે મારે આ ભોગવવું પડ્યું. આ જ જીવન છે. એકદમ સરળ અને સીધા રસ્તા કરતાં મને આવા અડચણવાળા રસ્તા પર ચાલવાનું વધારે પસંદ આવે છે.
કોલેજમાં ભણતી ત્યારે અમારા પ્રોફેસર એક વાક્ય હંમેશા કહેતા, દરિયા કિનારે લાગરેલા જહાજે કેવા સુંદર સુરત લાગે છે, પણ આ એ જહાજોની કાયમી જગ્યા નથી. એની કાયમી જગ્યા તો મધદરિયે ઉછળતા મોજાઓ સાથે રહેલી છે. જહાજોનું નિર્માણ એટલા માટે થયું હોય છે કે ગમે તેવી ઊંડો અને મોજાઓથી ઘૂંઘવાતો સમુદ્ર પણ એ પાર કરી શકે. કશા પણ આડંબર કે અહંકાર વગર કહેવાયેલી આ વાતોથી શિવાની ભલભલાને વિચારમાં મૂકી દેતી અને શક પણ ગોઠવાયું. મહિના પછી ધામધૂમપૂર્વક લગ્ન ગોઠવાયા. વરરાજાનો ઉતારો ગામની શાળામાં રાખવામાં આવ્યો હતો. બપોરે 10 વાગ્યે વરઘોડો ચડ્યો. શિવાનીનું ઘર લગભગ નજીક આવી ગયું અને ગામ લોકોને કૌતુક સૂજ્યું. વરઘોડાની બાજુમાં જ રામાગૌરીની કાર ચાલતી હતી. એમાં રમાગૌરી સૂતા હતા. એ ચાલી તો શકે એમ નહોતા, પણ પોતાનો દીકરો પરણતો હોય તો કઈ માતા ઘરે બેસી રહે. પણ અચાનક જ શિવાની વરરાજાનું સ્વાગત કરવા હાર લઈને આવી. જાનમાં આવેલી છોકરીઓ ગરબા સાથે ડિસ્કો કરી રહી હતી. ખુશાલનું સ્વાગત કરીને શિવાની માંડવા બાજુ જતી હતી ને ત્યાં જ અચાનક કારનો લોક ખુલ્યો, બારણું ઉઘડ્યું. રમાગૌરી ચાલતા ચાલતા શિવાનીની બાજુમાં આવ્યા અને ઊભા રહી ગયા. પોતાના હાથમાં ફૂલની એક માળા હતી, એ શિવાનીને પહેરાવી દીધી અને કોઈ સમજે એ પહેલા તો એણે શિવાનીને ઉંચકી લીધી અને છોકરીએ જે ગરબા લેતી હતી એની વચ્ચે એ ગોળ ગોળ ઘૂમવા લાગ્યા. સૌ ફાટે આંખે જોઈ રહ્યા કે રમાગૌરી તો બીમાર હતા ને એકાએક સાજા કેવી રીતે થઈ ગયા, અને એટલા સાજા કે પોતાના ઘરની લક્ષ્મીને ઉંચકીને એ ગરબામાં ગોળ ગોળ ફરી શકે. સૌ નવાઈ પામી ગયા કે આવો ચમત્કાર કેવી રીતે બની શકે. એક બાજુ ખુશાલના પરણેતર ચાલુ હતા ને બીજી બાજુ દામોદર દાસે માંડવા વચ્ચે જ વાત શરૂ કરી. શેઠાણીને મુંબઈમાં જ સારું થઈ ગયું હતું. 6 માસ પહેલા જ પણ અમે ત્યાં પણ છુપાવી રાખ્યું અને અહીં આવીને બીમારી હજુ ચાલુ જ છે. શેઠાણીથી ઊભા નહોતું થવાતું. એ બધી વાતો અને કોઈ મહેમાન કે ગામના આવે ત્યારે પથારીવશ થઈ જવાનું નાટક ચાલુ રાખ્યું. અમારે ખુશાલને પરણાવવો હતો એટલે આ નાટક કરવું પડે એમ હતું. બંને મોટાને પરણાવ્યા અને થાપ ખાઈ ગયા એવી થાપ આમાં નહોતી ખાવી. તમે જાણો છો કે 2 મોટા એની પત્ની સાથે કેનેડા ભેગા થઈ ગયા સસરાની સેવા કરવા અને એટલા બિઝી થઈ ગયા છે કે બેમાંથી એકય આજે અહીં ડોક્યા નહીં. નહીતર એના સગા ભાઈના લગ્ન છે, બેમાંથી એકય એને આવવું તો જોઈએ ને, પણ નથી આવ્યા. તો ખુશાલ માટે મારે એવી દીકરીને લાવવી હતી જે અહીં ગામડામાં જ રહેવા માંગતી હોય. વળી શેઠાણીની સેવા કરવાની શરત એટલે ફટકીએ મોતીનું આમાં કામ નહોતું. કોઈ સાચું રત્ન હોય એ જ હા પાડે. વળી કોઈ પણ સંજોગોમાં એ દીકરી પરિસ્થિતિ સામે લડી શકતી હોવી જોઈએ. મને શિવાની વહુ પેટામાં આ ગુણો દેખાઈ ગયા. નહીતર આ સંબંધમાં રોડા નાખવા વાળા પણ અનેક હતા. ખુદ આ એમના પિતાજીને પણ પૂરો વિશ્વાસ નહોતો, પણ એને એની દીકરી પર વિશ્વાસ હતો. અને વેવાય તમે જરાય મૂંઝાતા નહીં. તમારી દીકરી આટલું જાણવા છતાં અમારી પર વિશ્વાસ મૂકી શકતી હોય તો આ ફેરા પૂરા થાય પછી એનું રાજ જ અમારા ઘરમાં રહેશે. 2 મોટા તો કેનેડા ભેગા થઈ ગયા છે. અહીં મારી સંપત્તિ અને મુંબઈનો કારોબાર ખુશાલ અને શિવાની કરશે. અમને આશા છે કે શિવાની થકી અમને એવો વારસ મળશે કે આની આ ખાનદાની પેઢી અને વૈભવશાળી વારસો જાળવી રાખશે. કહીને ભગવાનદાસ ભાવ વિભોર બનીને દામોદર દાસને ભેટી પડ્યા. સૌ આ વાત જાણીને નવાઈ પામી ગયા. શેઠાણી માંડવાની વચ્ચે જ બેસી રહ્યા. આજ એમના ચહેરા ઉપર એક અલૌકિક તેજ પથરાઈ ગયું હતું. પોતે કરેલી પરીક્ષામાં શિવાની પાસ થઈ હતી એનો આનંદ એના મુખ પર હતો. અને તે રાતે દામોદર દાસના બંગલામાં બીજે માળે શિવાની અને ખુશાલીનો શયનખંડ ગુલાબ અને પારિજાતના ફૂલો વડે શણગારવામાં આવ્યો હતો. શેઠના બંગલાની પાછળ રાતરાણીના ફૂલોમાં આજ અદ્વિતીય અને અલૌકિક સુગંધ આવતી હતી. શિવાનીને પોતાના હાથમાં ઉચકીને ખુશાલ બોલ્યો, મને તારી ઉપર એટલો પૂરો ભરોસો હતો કે બાની બીમારી મટી જશે. છોકરીઓ પોતાના ભરથારનું સિલેક્શન કરે ને ત્યારે કોઈ રૂપ જુએ, કોઈ હોદ્દો જુએ, કોઈ નાનું કુટુંબ જુએ, કોઈ નજીકના સંબંધો જુએ, કોઈ ધંધો વ્યવસાય જુએ, પણ આ કદાચ પહેલો કિસ્સો હશે
કે સાસુની સેવા કરવાની છે જોઈને જ સિલેક્શન થયું છે, બાકી તારી કરતા હું રૂપાળો પણ નથી, તારી જેવા મારામાં સદગુણ નથી, પણ તને આટલો બધો આત્મવિશ્વાસ કેમ હતો? જવાબમાં શિવાની બોલી, મને મારા કરતા એક કાશી ડોશીના આશીર્વાદ પર વધારે ભરોસો હતો. ધરતી આતરડીના આશીર્વાદથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ખુશાલ તો આ સાંભળીને આભો જ બની ગયું. એને તો કંઈ સમજાયું નહીં. શિવાનીએ ફોડ પાડીને વાત કરી, મારા ઘરની બાજુમાં જ એક કાશી ડોશીમાં રહેતા. મારા બાપુજી ક્યારે બહાર ગામ ગયા હોય અને મારી દુકાને હું ક્યારે બેઠી હોઉં ત્યારે કાશી ડોશીમાં મને સથવારો કરાવવા આવતા. ડોશીમાના 2 દીકરા મજૂરીનું કામ કરતા હતા. એના દીકરાની વહુઓ પણ મજૂરી કામ કરતી હતી. ગરીબ પરિસ્થિતિ અને એમાં કાશી ડોશી એક વખત પડી ગયા અને ગોળો ફાટી ગયો. મારા પિતાજીએ પૈસાની મદદ કરી અને ઓપરેશન કરાવ્યું, પણ ખરી વાત તો પછી બની. એના સગા દીકરાની વહુઓ એનાથી દૂર થઈ ગઈ. ઘરમાં ડોશી એકલા રહી ગયા. દીકરાઓ કમાવાના બહાને બહાર ગામ જતા રહ્યા. છોકરા પૂરેપૂરા કપાતર નીકળ્યા. આવી માંદગીમાં એને એની સગી માની પણ દયા ના આવી. કાશી ડોશીથી ઊભું પણ ના થવાયું. એ 6 મહિના મેં કાશીમાની સેવા કરી હતી અને કાશીમાં મને આશીર્વાદ આપતા હતા અને કહેતા, ચાલુ દીકરી, તને બંગલા અને જાહો જલાલી મળશે. તારો પહેલો સંબંધ જોવા આવશે, એને હાજ પાડી દેજે. સસરામાં જઈને તું રાજ કરવાની છો, રાજ. આ ડોશીની આંતરડી ઠરી છે એવું તારું કાળજું પણ ઠરશે જ. યાદ રાખજે આ ડોશીના શબ્દો. બસ પછી કાશીમાં 1 વર્ષ જીવ્યા. છેલ્લે તો હું મારા ઘરેથી 3 ટાઈમ જમવાનું લઈ જતી. એના છેલ્લા શ્વાસ ચાલતા હતા અને ત્યારે પણ મારી સામું જોઈને બોલ્યા કે સાલુ, તું મહેલોમાં રાજ કરીશ, મારી દીકરી બહુ જ સુખી થઈશ. મને વિશ્વાસ હતો જ એના શબ્દો પર. અને રહી વાત સેવાની, તો એની મને ટેવ પડી ગઈ હતી. મેં વિચાર્યું કે મારા સાસુની સેવા કરવી એ તો મારા ડાબા હાથનું કામ છે અને મને નાનપણથી આવી બાબતો ખૂબ જ ગમે છે અને શહેરમાં જવાનું મને ગમતું નહોતું. બસ આ બધું ભેગું થયું અને મેં નિર્ણય લઈ લીધો. શિવાની એક અપ્રતિમ આત્મવિશ્વાસથી બોલતી હતી. કુશાલને લાગ્યું કે આ ઘરની સાખ હવે શિવાનીના હાથમાં સલામત છે. રાતરાણી, પારિજાત અને ગુલાબના ફૂલો એકબીજા સામે જોઈને મલકાતા મધરાતે મહેકી ઉઠ્યા. આશીર્વાદ એ સારી બાબત છે, પણ તદ્દન નિસ્વાર્થ ભાવે વંચિતોના આંસુ લૂછ્યા હોય અને એની આંતરડી ઠારી હોય, જ્યાં બળબડતા દુઃખનો ભડકો હોય, ત્યાં તમે તમારા સ્નેહ અને સેવાની સરવાણી વહાવી હોય અને જે આશીર્વાદ મળે એ જગતમાં શ્રેષ્ઠ આશીર્વાદ છે. બળબડતી આંતરડીની બદદુઆ ને ઠરતી આંતરડીના આશીર્વાદ ક્યારેય મિથ્યા જતા નથી. આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા સગા સંબંધી મિત્રોને સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને મારી આ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.